નમસ્કાર, મહત્વના સમાચારો સાથે હું છું શ્રુતિ શાહ અને સમાચારોની શરૂઆત કરીશું અષાઢમાં અનરાધારથી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી। આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા। રાજકોટ કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા। રાજકોટ કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાતમાં 3 થી 4 ઇંચમાં વરસાદ પડી શકે છે। વાવ, થરાદ, શિહોરીમાં વરસાદી ઝાપટાની શક્યતા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। આગામી 24 કલાકમાં વરસાદ થવાની શક્યતા। રાજકોટ કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી। પંચમહાલમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા। એટલે આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। તારીખ 24 થી 25 સુધીમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વાવ, થરાદ અને રાધનપુરના વરસાદ થવાની શક્યતા છે। આ ભાગોમાં લગભગ 20 થી 25 ml એટલે 1 ઇંચ કે થોડોક તેનાથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। પાટડી, દસાડાના ભાગોમાં પણ કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે। અને ગુજરાતના અન્ય ભાગો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે જે આફત કેર જે પશ્ચિમ જે સૌરાષ્ટ્રના ભાગોમાં હતું એ આફત કેરમાંથી હવે મુક્તિ મળતા ઝાપટા જેવો વરસાદ થવાની શક્યતા છે। પરંતુ આજે જોવા જઈએ તો ગુરુ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર વાદળોમાં લગભગ ઘેરાયેલો છે તો સારો વરસાદ થશે, અને આઠમનો ચંદ્ર પણ વાદળોમાં ઘેરાયેલો છે તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં 3 દિવસ અત્યંત ભારેથી ભારે વરસાદ રહેશે। ચોથા અને 5મા દિવસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। આજે દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, સુરત, તાપી, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી। તો આજે રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। આવતીકાલથી 2 દિવસ અમદાવાદમાં યલો એલર્ટ છે। આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે। अगले 24 घंटों में जो है द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, दीव तथा अमरेली में जो है रेड अलर्ट के साथ एक्सट्रीमली हैवी रेनफॉल देखने को मिल सकता है। साथ ही गुजरात रीजन में बात करें, सूरत, तापी, नवसारी, वलसाड, दमन तथा दादरा नगर हवेली में जो है एक्सट्रीमली रेनफॉल देखने को मिल सकता है अगले 24 घंटों में। साथ ही ऑरेंज अलर्ट की बात करें तो उसमें राजकोट, बोटाद, भावनगर तथा गुजरात में भरूच, नर्मदा, छोटा उदयपुर तथा डांग डिस्ट्रिक्ट शामिल है, जिसमें जो है ऑरेंज अलर्ट दिया गया है हैवी टू वेरी हैवी रेनफॉल के साथ। જૂનાગઢના માણાવદર ગેડ તેમજ રિવરફ્રન્ટનો આકાશી નજારો જોવા મળ્યો છે। ગેડમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। 4 દિવસ બાદ પણ ગેડમાં જળબંબાકાર, ખેતરોમાં પાણી ભરાયા। ભારે વરસાદથી હજારો એકર જમીનનું ધોવાણ, જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ। પોરબંદરના મોજા ગામે પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। મોજાથી કુતિયાણાનો હાઈવે પાણીમાં ગરકાવ, અનેક ગામ બેટમાં ફેરવાયા। કડચ, બગસરા, ફુલરા, હંટરપુર બેટમાં ફેરવાયા। ભાથરોડ, બાલાગામ પણ બેટમાં ફેરવાયા। માણાવદર તરફ જવાનો રસ્તો છે તે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે। કોઈએ અહીંથી બાલાગામ કે ઓસા જવું હોય તો તે નથી જઈ શકતો। ત્યારે અહીંના સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે। દાદા, શું કહેશો કે આ પ્રકારની પરિસ્થિતિ તમારા ગામમાં? પરિસ્થિતિ ગંભીરમાં ગંભીર પરિસ્થિતિ।
બધી પૂરું થઈ ગયું. પાણી બાણી શિયાળી પાણી, ઘરોમાં પાણી, કોઈ ખાવાનું નથી. અઠવાડિયા કોઈ થોડા દાણા હોય દરાવી અને થોડું ખાધું બધા એવી પરિસ્થિતિ છે સર. અને ગામમાં કેટલા ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા? પછી ઘૂસી જાય તો શું કરો છો તમે? ઘૂસી જાય એટલે ઉસાણમાં વ્યાદ આવીએ, ઉસે જગ્યાએ વ્યાદ આવી, તાલપત્રી બાંધીને રહીએ. પછી થોડું અનાજ હોય એ ખાઈએ, દરાવીને ખાઈએ. એમાં લાઇટે નથી, દરાવાને ધાંધિયા થાય. ધાનની પણ કમી છે. શું કહેશો કે આ પ્રકારની પરિસ્થિતિ ગઈકાલે થઈ હતી? એક ડેડ બોડીને અહીંથી કઈ રીતે તમે કળશ લઈ ગયા હતા, શું કહેશો? એક ડેડ બોડીને અમે રિક્ષા લેવી પડી હતી. એની પાછળ અમે રિક્ષા પાછળ 4-5 છોકરા મળી અને ધક્કો મારીને માંડ ડેડ બોડીને ત્યાં પુગાડીએ. માધુપુરના પીએસઆઈ સાહેબ બી હતા શ્રી, એનડીઆરએફ ની ટીમે સાથે હતી. પણ અહીંથી 3 કિલોમીટર અમારે તો પાણીમાં હાલીને જ જવાનું હતું. ડેડ બોડીને તો અમે રિક્ષામાં ખાલી રાખી ને બધા હાલી, લોકોએ રિક્ષાને ધક્કો મારી તાત્કાલિક 1.5 કિલોમીટર પાણીમાં હાલી ત્યાં પુગાડી, ત્યાંથી ઉડાની વ્યવસ્થા કરી માધુપુરના પીએસઆઈ સાહેબે. એ પછી ડેડ બોડી અમે લગભગ 1.5-2 કલાક ડેડ બોડી અહીં પડી રહી. એ પછી અમને હોડીની વ્યવસ્થા કરી. એનડીઆરની ટીમ આવી પોરબંદરથી. એ પછી સાહેબ અમે અહીંથી એ ડેડ બોડી મોકલાવી. ડેડ બોડીમાં અમારે 3 થી 4 માણસોને જ મોકલેલા, વધારે એકેય માણસો ન જવા દીધા. જીવતા જીવતો સંઘર્ષ કરવો પડે છે, પરંતુ પણ સંઘર્ષ કરવો પડે છે. આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. આજુબાજુના ખેતરની અંદર મગફળીનું વાવેતર હતું. અંદાજિત કેટલા ખેડૂતોએ અહીંયા મગફળીનું વાવેતર કર્યું હશે અને કયા પ્રકારની પરિસ્થિતિ? મોટાભાગના ખેડૂતો ખાલી કેટલા પાક લઈ શકે છે? આ મોટાભાગના ખેડૂતો અત્યારે વાવેલી હતી મગફળી, પછી 2 થી 3 પાક લઈ શકે છે. કોઈ લસણ વાવે, કોઈ એવું ઘઉં વાવે, એવું હાલે છે. પણ અત્યારે તો આ જે છે એ બધી ફેલ થઈ ગયું, પાણી ભરાઈ ગયું, એટલે અત્યારે કઈ થાય એમ નથી ખેડૂતને. ચોક્કસ તો અત્યારે કઈ થાય એવું નથી. શું કહેશો? ખેડ પંથકના ખેડૂતની વાત કરીએ તો ખેડ પંથકનો ખેડૂત છે. શિયાળો, ઉનાળુ, ચોમાસું 3 પાક હોય. આ 3 પાકમાંથી કયો પાક લઈ શકે અને અન્ય પાક નથી લઈ શકતો? આની પાછળનું કારણ શું છે? પાક તો નથી લેવાતો એનું કારણ છે કે અટાણે પાક તો લઈ શકાણો તો આપણે મગફળી તો વાવી તેના માથે તો પાણી ફરી વળ્યા. એ તો મગફળી તો કઈ દેખાતી નહીં. મગફળી તો અમારો પાક ફેલ થઈ ગયો, બરોબર. તો એ વરસમાં એ 1-2 અમારે આ બધું અમારે કોઈ દહણ છે, કોઈ ડુંગળી છે, કોઈ એ રીતના. ચોક્કસ તો કોક લસણ વાવે છે, કોક ડુંગળી વાવે છે, કોક ચણા વાવશે અને કોક ઘઉં વાવશે. આ પ્રકારની પરિસ્થિતિ ખેડ પંથકની છે. મોચા ગામના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે કઈ રીતે ખેડૂતોની હજારો વીઘા જે ખેતીલાયક જમીન છે તે પાણીની અંદર ગરકાવ થયેલી જોવા મળી રહી છે. અહીંના લોકોનું કહેવું છે કે ખેડ પંથકની હાલત જ કંઈક આ પ્રકારની છે. જે પ્રમાણે જૂનાગઢ સહિતના જે જિલ્લાઓનું પાણી અહીં આવે છે તેના કારણે હજારો વીઘા ખેતરો છે તેનું પાણીની અંદર ધોવાણ થઈ જાય છે, માટીનું ધોવાણ થાય છે તેવું તેમનું કહેવું છે. અને તેના જ કારણે ચોમાસું પૂર્ણ થયા બાદ શિયાળાની અંદર તેઓ ઘઉં તેમજ મોટા ભાગે ચણાનું વાવેતર કરતા હોય છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, મોચા ગામ. પોરબંદરના ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવક થઈ રહી છે. જનકપુરી સોસાયટી, સુદામા પાર્ક, બાલવાટિકા સહિતના વિસ્તારો હજુ સુધી પાણીમાં ગરકાવ છે. ઉપરવાસમાંથી આગામી 1 થી 1.5 મહિના સુધી પાણીની આવક રહેશે. સ્થાનિકોનું કહેવું છે કે ઉપરવાસમાં જ્યાં સુધી વરસાદ વરસતો રહેશે ત્યાં સુધી પાણીની આવક થતી રહેશે. દર વર્ષે લોકોને ધસમસતા પાણીમાંથી પસાર થવું પડે છે. વેપાર ધંધા માટે તેમજ બાળકોને સ્કૂલે લેવા મૂકવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે. પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં વરસાદે વિરામ લીધાને 36 કલાકથી પણ વધુનો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં જોઈ શકાય છે કે પોરબંદરની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયા હોવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જનકપુરી સોસાયટીના દ્રશ્યો છે. આ જ પ્રકારના દ્રશ્યો સુદામા પાર્કની અંદર જોવા મળી રહ્યા છે. આ જ પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને શિવાલિક પાર્કની અંદર પણ જોવા મળી રહ્યા છે. લોકોએ પાણીની અંદરથી પોતાના વાહનો પસાર કરવાની ફરજ છે તે પડી રહી છે. અહીંના સ્થાનિકો પણ આપણી સાથે છે. આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, શું કહેશો? આ પ્રકારે જે વરસાદ વરસ્યો છે, આવો વરસાદ અગાઉ ક્યારેય જોયો છે ને અત્યારની સ્થિતિ શું છે? અત્યારની સ્થિતિ ગંભીર છે. આવો વરસાદ કોઈ દી વરસ્યો નથી. ઉનાળાના દિનો પરિસ્થિતિ બહુ ગંભીર છે. આ મહિનો દી પાણી વેતિયાન રહે. આમાં નેત વાહન નીકળતા, નેત કોઈ દૂધ લેવા જઈ શકતા, નેત કોઈ દણું દરાવવા જઈ શકતા. આમાં કોઈ ભાવ પૂછતું નથી. દર વર્ષે આવી જ પરિસ્થિતિ છે. આ પાણી ક્યાંનું આવે દાદા, શું કહેશો? આ બધું આ વાડીનું આવે. આમાં કોઈ નિકાલ છે નહીં. લોકોએ આમ જ રહેવાનું, આમ જ રહેવાનું. મહિનો દી આ વેતિયાનો દી અહીં પૈસા ચડાવીને જવાનું.
ચોક્કસ અન્ય લોકો છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, આજુબાજુની કેટલી સોસાયટીમાં આ જ પ્રકારે પાણી હોય છે? વરસાદ રહ્યા બાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ? લગભગ મહિનો 1.5 મહિનો સુધી આ પાણીનો આ વિસ્તારમાં પાણી ભરેલા રહેશે અને આ ઉપરથી પાણી વાડી વિસ્તારમાંથી આવે છે. 15-16 ગામનું પાણી અહીંયાથી નીકળે છે અને દર વર્ષે આ જ પરિસ્થિતિ છે. 1.5 મહિના સુધી આ જ પરિસ્થિતિ રહેશે. માણસને ખાવા પીવાનું, ઘરમાં કોઈ વ્યવસ્થા નથી, બકાલા નથી, દળણા નથી, દૂધ લેવા માટે 2-2 કિલોમીટર દૂર જવું પડે છે. કોઈ વ્યવસ્થા છે નહીં. દર વખતે આ પરિસ્થિતિ થાય છે. ચોક્કસ તો દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંના સ્થાનિકો કરે છે. અન્ય એક ભાઈ છે, શું કહેશો, આપ કયા વિસ્તારમાં રહો છો અને આપના વિસ્તારની પરિસ્થિતિ કયા પ્રકારની છે? વરસાદે વિરામ લીધો પરંતુ પાણી હજુ પણ શરૂ છે, શું કહેશો? હા, હું સુદામા પાર્કમાં રહું છું અને આ જ પરિસ્થિતિ છે બધાની. પાણી એટલું બધું આવ્યું છે કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. માણસને બહુ હાલાકી થાય છે નીકળવામાં. છાસ દૂધ માટે છોકરા બાળકોને સ્કૂલે, અત્યારે તો રજા છે, સ્કૂલે જવા માટે 1 મહિનો 1.5 મહિનો આવી જ પરિસ્થિતિ રહેશે. ઉપરવાસમાંથી જે પાણી આવે છે એનો કોઈ નિકાલ નથી, એટલા માટે આ પાણી અહીંયાથી જ નીકળે છે. તો આની કંઈક સુવિધા કરે સરકાર. અહીંયા કોઈ ડાયવર્ઝન નથી કે આ પાણી છે તે અન્ય જગ્યાએથી ડાયવર્ટ થઈને? કારણ કે તમારી અનેક 10 થી 12 જેટલી સોસાયટી છે કે જ્યાં આ જ પ્રકારે પાણી આગામી સમયમાં પણ નીકળતું રહેવાનું છે. હા, આ તો મહિનો દિવસ સુધી આવી રીતે જ ચાલુ રહેશે પાણી. કારણ કે કુવા છે એ અત્યારે છલકાઈ જાય, એના લીધે જે પાણી છે એ બહાર નીકળશે કુવામાંથી અને આ પરિસ્થિતિ તો રોજ રહેશે જ હમણાં. તેમની જે સોસાયટી છે તેની અંદર આગામી 1 થી 1.5 મહિના સુધી આ જ પ્રકારે પાણી છે તે ખાસ કરીને ભરાયેલા રહેશે. તેમને જો પોતાના બાળકોને મૂકવા જવું હોય તો પણ આ જ પાણીમાંથી તેમને પસાર થવું પડશે. તેમને કોઈ જગ્યાએ ચીજ વસ્તુઓ લેવા જવી હોય, પોતાના વેપાર ધંધા રોજગાર અર્થે જવું હોય તો પણ આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે કરવો પડશે. અન્ય પણ એક વૃદ્ધ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. કાકા, શું કહેશો, જે રીતે 48 કલાકમાં 27 ઇંચ વરસાદ વરસ્યો હતો, આવો વરસાદ ક્યારેય અગાઉ જોયો છે? ના, આવો વરસાદ અટાણે લગભગ 75 વર્ષ પહેલા નથી જોયો. 75 વર્ષ પહેલા પડ્યો હોય તો ભલે, બાકી અત્યારે તો દરેક આ વમળમાં માણસ અટાણે અટવાઈ જાય છે તો નીકળવા માટે બહુ મુશ્કેલ પડે છે. આ વરસાદે તો વિરામ લીધો, તમારી સોસાયટીમાં કેમ હજી પાણીની આવક ચાલુ છે? આનું કારણ શું છે? અમારે ઉપરવાળેથી બખરલાના પાણી આવે છે એટલે અહીંયા વમળ ગોઠવાનું, એટલે જૂની ચામુંડ માતાજીના મંદિરની બાજુથી પાણી વધારે આવે છે. એટલે વધારે એ વમળમાં માણસો, પશુઓ તથા જનાવરો ઝેરી વગેરે તણાતા આવે છે. હજી તો સુધી ભગવાનની દયાથી કોઈને બટકું ભર્યું નથી, પણ આ વરસાદથી જેમ આબ ફાટ્યું એવું લાગે છે. તો ખાસ કરીને જે રીતે અહીંના લોકો વાત કરી રહ્યા હતા કે ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ આગામી 1 થી 1.5 મહિના સુધી આ જ પ્રકારે ઉપરવાસનું પાણી જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી જનકપુરી તેમજ જે સુદામા પાર્ક સહિતના જે સોસાયટીના જે રહીશો છે તેમને આ જ પ્રકારે પાણીમાંથી પસાર થઈને પોતાના વેપાર ધંધા રોજગાર અર્થે જવાનું રહેશે. સાથોસાથ કોઈ ચીજવસ્તુઓની ખરીદી કરવી હોય તો પણ આ જ પ્રકારે પાણીમાંથી પસાર થઈને જવાનું રહેશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. પોરબંદરમાં મેઘરાજાના વિરામ બાદ હજુ સુધી મંદિરોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી. વીર વચરાજ દાદાના મંદિરમાં વરસાદી પાણી ભરાયેલા છે. પૂજારી મહેશગીરીએ જણાવ્યું કે 2 દિવસ પૂર્વે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અહીં આશરો આપવામાં આવ્યો હતો. લોકોને રહેવા તેમજ જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. જ્યાં સુધી ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થતી રહેશે ત્યાં સુધી મંદિરના પરિસરમાં પાણી ભરાયેલા રહેશે. મંદિર પરિસરમાં 1 થી 1.5 ફૂટ પાણી ભરાતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભક્તો મંદિરની બહારથી દર્શન કરી રહ્યા છે. પોરબંદર શહેર તેમજ પોરબંદરના ગ્રામ્ય પંથકોમાં ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ પોરબંદર શહેરના અનેક એવા વિસ્તારો છે કે જે હજુ પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પોરબંદર શહેરની અંદર આવેલા વચરાજ દાદાના મંદિરના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ મંદિરની અંદર 1 થી 1.5 ફૂટ જેટલું પાણી છે તે મંદિરની અંદર ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. લોકોએ જો અહીંયા દર્શન કરવા આવ્યા હોય તો કેટલાક લોકો અંદર આવે છે પરંતુ મોટા ભાગના લોકો છે તે બહારથી દર્શન કરે છે. અહીંના પૂજારી આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બાપુ, શું કહેશો, હજુ આ પ્રકારની પરિસ્થિતિ કેટલા દિવસ રહેવાની છે? 12 દિવસ સુધી આમ 10-12 દિવસ સુધી પાણી વાડીઓનું બધું અહીંયા જ આવે પાણી. કોઈ નિકાસ 15 દિવસ આમ રહે પાણી.
જે રીતે 48 કલાકમાં 27 ઇંચ જેટલો વરસાદ વરસ્યો ત્યારે ક્યાંની પરિસ્થિતિ હતી બાપુ, શું કહેશો? ત્યાં તો બહુ ભયંકર પરિસ્થિતિ હતી. આટલું પાણી હતું અંદર. આ બાજુ વંડિયું પડી ગઈ, આ બાજુ બધું વેર વિખેર, અમુક અહીંયા પછી આશરો આપ્યો રાતે હુવા હતો. રૂમ ખોલી દીધા, અહીંયા રહ્યો ને અહીંયા બનાવીને ખવડાવી દીધું. હું તેમને આ જગ્યાએ આશરો આપવામાં આવ્યો હોવાનું આ જે મહેશગીરી બાપુ છે તે જણાવી રહ્યા છે. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે જ્યારે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા હતા ત્યારે આ જ વચરાજ દાદાના મંદિરની અંદર લોકોને આશરો આપવામાં આવ્યો હતો. સાથોસાથ તેમને ભોજનની પણ વ્યવસ્થા અહીંથી જ કરવામાં આવી હતી. અહીંના લોકોનું કહેવું છે કે ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ ઉપરવાસનું પાણી જ્યાં સુધી બોખીરા વિસ્તારની અંદર આવતું રહેશે ત્યાં સુધી આ જ પ્રકારે મંદિરની અંદર વરસાદી પાણી છે તે ઘૂસેલા જોવા મળશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. વાત કરીએ મહીસાગરની તો મહીસાગરના વીરપુર તાલુકાના સુલતાન પગીના મુવાડા ગામમાં 3 મહિનાથી ડેરી બંધ રહેતા લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના લોકો 3 કિલોમીટર ચાલીને અન્ય ગામે દૂધ ભરવા જવા મજબૂર થયા છે. ગામની અમૂલ સંચાલિત ડેરીમાં સેક્રેટરીએ 1.20 લાખની ઉચાપાત કરતા તેમને સસ્પેન્ડ કરાયા હતા. અમૂલ ડેરીની સૂચના મુજબ ગામની ડેરીના સભાસદોએ નવા સેક્રેટરીને નિમી દીધા છે, પરંતુ જૂના સેક્રેટરી મનમાની કરીને પોતાનું પદ છોડવા તૈયાર નથી. જૂના સેક્રેટરી ડેરીના સહી સિક્કા, ઠરાવ બુક તેમજ લેટર પેડ આપતા નથી, જેથી ગામ લોકોની પગાર અને બોનસ સહિત 15 લાખ જેટલી રકમ ડેરીમાં ફસાઈ છે. ગામ લોકોએ વહેલી તકે ડેરી શરૂ કરવાની માંગ કરી છે. કંઈ એવું કહેવામાં આવે છે કે જે હાથ સિલક 1,20,000 જેવી હતી અને 1,20,000 રૂપિયા જે સુપરવાઇઝરે 3 નોટિસ આપતો ડેરી ભરવામાં ના આવી અને સુપરવાઇઝરે આખરીમાં ડેરી બંધ કરી. અમારી ડેરી બંધ થઈ ગઈ છે. અમારો દૂધ અમારે કંઈ લઈને જવું અને 2 કિલોમીટર સેટી અમે કેવી રીતે ચાલતા જઈએ અને અમારે બધું દૂધ ઉપર જ ચાલતું. અને અમે અત્યારે પશુપાલનને શું નાખીએ, બધું અમે ઘાસ ભરાયું તે બોનસને વાયદે ઘાસ ભરાયું. અમારું બોનસ રોકાઈ રહ્યું છે, અમારું દૂધનું બિલ રોકાઈ રહ્યું છે. સભાસદોની રજૂઆત ધ્યાને લઈ અમે 22/7ના રોજ 24ના રોજ અમે એ લોકોને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ખેડાવાળાને બોલાવેલા છે હિયરિંગ અર્થે, અમૂલ હિયરિંગ અર્થે. હિયરિંગ રાખ્યા પછી સદર મામલે શું છે બહાર આવી શકે એવું છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સુલતાન પગીના મુવાડા ખાતે મહિલા દૂધ ઉત્પાદન સહકારી મંડળી ચાલી રહી છે. મહિલા ડેરી ચલાવવામાં આવી રહી છે અને અમૂલ સંચાલન કરી રહ્યું છે. આ ડેરી અંદાજિત 2 થી 3 મહિનાથી તાળાબંધી વાગી ગયા છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે ડેરી પર કે જ્યાં આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ છે સુલતાન પગીના મુવાડા ગામ કે જ્યાં ડેરી આવેલી છે. આ મહિલાઓ દ્વારા એક સંગઠન બનાવી અને આ ડેરી ચલાવવામાં આવી રહી છે અને અમૂલ આનું સંચાલન કરી રહ્યું છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક 2 થી 3 મહિના પહેલાં મહિલા સેક્રેટરી હતી તેના દ્વારા અહીંયા ઉચાપત કરવામાં આવી હતી. 1 લાખથી અંદાજિત 20 લાખ 1,20,000 જેવી ઉચાપત કરવામાં આવી હતી, જેથી લઈને અમૂલ જે ડેરી કહી શકાય તેના દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું અને ઓડિટમાં તમામ ખુલાસો ઉચાપતનો બહાર આવ્યો હતો, જેથી કરીને તે 3 નોટિસો પાઠવી અને ખુલાસો પાઠવ્યો હતો. ગામ લોકો હેરાન પરેશાન છે. જે ઠરાવ બુક છે તે સેક્રેટરી આપતો નથી. અત્યારે જે નવા સભાસદો છે તેમને દ્વારા સેક્રેટરી પણ નિમી દેવામાં આવ્યો છે, પરંતુ જે અગાઉનો જે સેક્રેટરી છે તેના દ્વારા દાદાગીરી હાથ ધરવામાં આવી છે. હિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. સુરતમાં હીરાને મંદીનું ગ્રહણ લાગ્યું છે. હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને લઈ રત્ન કલાકારો આર્થિક તંગીમાં સપડાયા છે, જેથી રત્ન કલાકારોના આપઘાતના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયન રત્ન કલાકારોની બહારે આવ્યું છે. આપઘાત ના કરો, પહેલા અમને કહોના સૂત્ર સાથે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 4 દિવસમાં 800 રત્ન કલાકારના ફોન આવ્યા હતા. 5 રત્ન કલાકાર આપઘાત કરવા જતા હતા. આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા રત્ન કલાકારની મદદ કરાઈ હતી. બાળકોની સ્કૂલ ફી, મકાનના ભાડા, વ્યાજ લીધેલા રૂપિયા સહિતની મુશ્કેલી પડી રહી છે. તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને કહેવા માંગુ છું કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો, અમને કોલ કરો, અમે તમારી મદદ કરીશું, જેથી કરી આપણે સુરતને ફરીથી ઝગમગતું કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. ઇન્ડસ્ટ્રીને પણ માલિકોને પણ વિનંતી કરવા માંગુ છું, તમારાથી થતી મદદ
આ રત્ન કલાકારોને કરો. આજે ખરાબ સમય છે, રત્ન કલાકારોની તમારા મદદની જરૂર છે. ભાવેશભાઈ ટાકને અમારી મદદ કરી, અમારે છેલ્લા 15 દિવસથી પગાર નીકળ્યો, બાકી શેઠિયા લોકોએ અમને લબડાવતા છે. અને છેલ્લે અમારા બૈરી છોકરા ભણતર, સ્કૂલ, કોલેજ એ બધું જોવું પડે, સંબંધી જોવા પડે. આમાં મોંઘવારી એટલી મોટી છે કે મોંઘવારીમાં અમારાથી સુરતથી નવસારીથી સુરત અમે ટ્રાન્સફર કરતા. અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર ધાર્મિક સ્થાનો જેવા કે મંદિર, મસ્જિદ, ડેરી વગેરેને તોડવા માટે એએમસીએ નોટિસ આપી છે. ધાર્મિક સ્થાનોને નોટિસ મળતા ધાર્મિક સંગઠનોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. કમિશનરની અધ્યક્ષતામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં ભાજપ તેમજ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ નોંધાવતા કહ્યું હતું કે આ રીતે ધાર્મિક સ્થળો દૂર ન કરવા જોઈએ. ધાર્મિક સ્થળો સાથે લોકોની લાગણી જોડાયેલી હોય છે, ત્યારે કમિશનરે કહ્યું કે ધાર્મિક સ્થળોને અન્ય સ્થળ પર સ્થળાંતર કરવા લોકોને અપીલ કરીશું, તેમજ ગેરકાયદે હોય તેને દૂર કરાશે. જે લોકો જેના પાસે કોઈ પુરાવા નથી, જે કોઈ પણ જે નોંધાયેલા કોઈ ટ્રસ્ટના અંદર નોંધાયેલા નથી, એવા અલગથી કાઢવામાં આવે. જે ધાર્મિક સ્થળો છે, મંદિર, મસ્જિદ કે ચર્ચ કે કોઈ બી બીજા ધાર્મિક સ્થળો, એને અલગથી કાઢવામાં આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેટલી મદદ થાય એટલા પુરાવાના આધારે કોર્પોરેશન એમને મદદ કરશે. અને જે જૂના છે, રામતળમાં 100 વર્ષ જૂના મંદિરો છે, એને કશું નહીં થઈ જાય, એને કશું કરવામાં નહીં આવે. રોડ લાઇન ઉપરના જે મંદિરો છે એને રિલેક્સેશન એટલે સાઈડમાં આપશે, અને ના થાય તો જ ડિમોલેશન કરશે. એટલે એને 3 વિકલ્પો આપ્યા છે, અને એ મારી દ્રષ્ટિએ લગભગ બધા જ મંદિરો ધાર્મિક સ્થાનોમાં આમાં સમાવેશ થઈ જશે. 2010ના નિયમ પહેલા જો કોઈ વ્યક્તિ સરકારી જમીન પર હોય અને એને એના અધિકારો મળી જતા હોય, તો જે ભગવાન 2010 પહેલા કે 1947 પહેલા એ જગ્યા પર હોય તો એ ગેરકાયદેસર કેવી રીતે કહેવાય? અંબાજીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તો પહોંચ્યા અંબાજી. મંદિરમાં ભક્તોની લાંબી કતાર. મંદિરને ફૂલોથી શણગારાયું હતું. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. અંબાજીમાં અમે ગાદીપતિ જે મેઇન પૂજારી છે એની પૂજા અર્ચના કરી. અમને ખૂબ જ આનંદ થયો અને આવો લાવો અમને મળ્યો, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અંધકારમાંથી ઉજવાળામાં લઈ જાય એને ગુરુ કહેવાય છે. કે વેદ વ્યાસથી આ પરંપરાઓ બહુ ચાલુ થઈ છે. કે વ્યાસાય વિષ્ણુ રૂપાય, ભગવાન વેદ વ્યાસ જે હતા એ ભગવાનના વિષ્ણુના સ્વરૂપ હતા એવું કહેવાય છે. એટલે આજે જે ગુરુ એમ કે દરેક જગ્યાએ ગુરુની પૂજાની ઉપાસનાનું મહત્વ છે. સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોનો ઘોડાપુર મટ્યું. કષ્ટભંજન દેવને આજે વિશેષ સોનાના વાઘાનો શણગાર કરાયો હતો. સાથે જ 1000 મણ કેળાનો અન્નકૂટ ધરાવાયો હતો. સમગ્ર મંદિર પરિસરને પણ ફૂલોનો શણગાર કરાયો હતો. આજે ગુરુ ઋણમાંથી મુક્ત થવાનો દિવસ છે, ગુરુને યાદ કરવાનો દિવસ છે. આપણા જીવનની અંદર આપણે જે કોઈ કળાઓ શીખ્યા હોય, એ પછી પગથિયું ચડવાનું કોઈ પણ હોય, બાળ મંદિરથી માંડીને જે આપણે વિદ્યાભ્યાસ કર્યો છે એ બધા આપણા ગુરુજનો કહેવાય. અમદાવાદમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી જગન્નાથ મંદિરમાં ઉજવણી કરાઈ. સવારથી જ મંદિરમાં ભક્તો ઉમટ્યા હતા. દિલીપદાસજીના હાથે ભક્તોએ કંઠી પહેરી. ગુરુ પૂર્ણિમા મહોત્સવ જગન્નાથજી મંદિરમાં પણ પ્રતિવર્ષ ઉજવાતો છે. ગુરુ પરંપરાની આ ગાદી રહેલી છે. અનેક ભક્તો દ્વારા આસ્થા અને શ્રદ્ધા, ગુરુ કૃપા હિ કેવલમ, આપણા સનાતન ધર્મની આ એક પરંપરા રહેલી છે અને આદિ અનાદિકાળથી આપણી આ પરંપરા ચાલતી આવી છે. ન્યૂઝ